વડોદરા મનપાના બે મહત્વના વિભાગો વચ્ચે આંતરિક ડખો હોવાનું સામે આવ્યું છે. બિલોને લઈને મનપાના ઓડિટ વિભાગ અને પીઆરઓ વિભાગ આમને સામને આવ્યા. પાલિકાના પીઆરઓ અને ઓડિટ વિભાગ વચ્ચે બિલ પાસ કરાવવા અને માહિતી લીક કરવાના મામલે ગંભીર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે પાલિકાના વહીવટ પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. પીઆરઓ વિભાગે ઓડિટ વિભાગ પર માહિતી લીક કરવાનો આક્ષેપ લગાવ્યો તો ઓડિટ વિભાગના ચીફ ઓડિટરે આરોપ લગાવ્યો છે કે ઓક્ટોબરમાં થયેલ કોન્સર્ટના 62 લાખ અધધ બિલમાં બિનજરૂરી ખર્ચ મુકાયો છે. ચીફ ઓડિટરે કહ્યું કે આ પ્રકારના બિલ મેં મારા નોકરી કાર્યકાળમાં ક્યારેય નથી જોયા. તો વિવાદ અને આક્ષેપબાજી બાદ મામલો સ્ટેન્ડિંગ કમિટી સુધી પહોંચ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બંને વિભાગના અધિકારીઓને બોલાવી મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા છે. ઓડિટ વિભાગ માટે દબાણ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. અમારો ખાલી પ્રશ્ન એટલો જ હતો કે ભાઈ એ જે બિલોના ઇન્ટરનલ કોમ્યુનિકેશન વાળી જે મેટર હતી, એ ઇન્ટરનલ કોમ્યુનિકેશનના કાગળો ત્રાહિત વ્યક્તિ પાસે જે ગયા એનું શું કારણ હતું, અમારો ખાલી એટલો જ પ્રશ્ન હતો. બાકી જે પણ આજે વર્ષોથી કોઈ બાબતે આ બાબતે અમે મીડિયામાં પણ કોઈ દિવસ કોઈ પ્રશ્ન લીધો નથી કે કોઈ અમારા બીજા ડિપાર્ટમેન્ટ મારફતે પણ આ પ્રશ્નો લેવાયા નથી. કારણ કે ઓડિટનું કામ જ છે કે ભાઈ અમારા દ્વારા જે બિલો મૂકવામાં આવે એમાં એમને જે પણ કંઈ ક્વેરી હોય, ટેકનિકલી હોય, નોન ટેકનિકલી હોય, એ લેખિતમાં અમને વાંધો આપે છે અને અમે લેખિતમાં એનું નિરાકરણ કરીએ છીએ. એ જ અમે તપાસની માંગણી કરી છે માનનીય મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કે ભાઈ એ જે વિભાગ દ્વારા લીક કરવામાં આવેલા હોય અથવા જે વ્યક્તિ દ્વારા લીક કરવામાં આવે એની સામે પગલાં ભરવામાં આવે. બિલ 62,46,000નું છે અને બિલમાં મુખ્યત્વે જેટલી આઇટમ દર્શાવી છે એની સામે SORના નંબર લખ્યા છે, પરંતુ ક્વોન્ટિટી અને રેટ દર્શાવેલ નથી. એ મુખ્ય ક્વેરી હતી અમારી. અને છેલ્લી ત્રણેક આઇટમ જેમ કે ટ્રાવેલ એક્સપેન્સ, કોર્ડિનેશન એક્સપેન્સ, મિસેલેનિયસ એક્સપેન્સ, મ્યુઝિકલ એક્સપેન્સ, એની રકમો સીધી બિલની રકમ ટોટલ કરવા માટે મૂકી દેવામાં આવી હોય એવો અમને ડાઉટ હતો. એટલા માટે અમે પીઆરઓ વિભાગમાં વાંધાથી એ બિલને નવેમ્બર માસમાં મોકલેલું હતું. પરંતુ જે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે, બંનેને બેસાડી અને બધા ડિપાર્ટમેન્ટ એકબીજા જોડે કોર્ડિનેશનથી કામ કરે, જેથી કરીને નાગરિકો માટે કોર્પોરેશન જે સારા કામો કરે છે એની છબી સ્વચ્છ રહે, નાગરિકો કોર્પોરેશન પર કોન્ફિડન્સ રાખી શકે. કારણ કે ઘણી વખત એવું છે કે પ્રીમેચ્યોર લીકેજથી ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ લીધે કોર્પોરેશનની છબી ખરડાય છે. ખરેખર કોર્પોરેશન 90% સારી કામગીરી કરતું હોય, 5-10% કેસોમાં નાના મોટા પ્રોબ્લેમ આવતા હોય, પરંતુ 90% તો મોટાભાગે સારી કામગીરી થતી હોય છે.